હોવાથી નર્મદા જિલ્લામાં દીપડાની સંખ્યા મોટી માત્રામાં છે। ત્યારે નર્મદા જિલ્લામાં 4 પગનો આતંક જોવા મળ્યો। ગઈકાલે રાત્રે તિલકવાડાના દેવલિયાથી પૂછપુરાના રસ્તે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોબાઈલ કેમેરામાં કેદ કરેલા ત્યાંના રાહદારીએ આ દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે। દીપડો દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ છે, કારણ કે હવે રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી પહોંચ્યો છે। જો કે તુરંત વાહનની લાઇટ જોઈ દીપડો પાછો ઝાડીમાં જતો રહે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। દેવળિયાથી પૂછપુરાના જે રસ્તા પર દીપડો અચાનક દેખાયો, જેના કારણે ભય ઉત્પન્ન થયો। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મોબાઈલ કેમેરામાં કેદ કરેલા ત્યાંના રાહદારીએ આ દ્રશ્યો જે અત્યારે સામે આવી રહ્યા છે। દીપડો દેખાતા લોકોમાં પણ ભયનો માહોલ છે, કારણ કે હવે રહેણાંક વિસ્તાર સુધી દીપડો આવી પહોંચ્યો છે। જો કે તુરંત વાહનની લાઇટ જોઈ દીપડો પાછો ઝાડીમાં જતો રહે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। દેવળિયાથી પૂછપુરાના જે રસ્તા પર દીપડો અચાનક દેખાયો, જેના કારણે ભય ઉત્પન્ન થયો।